એને ધરીને આવી પણ ઈ કાગળ કેવો જેને ચાર છોડી અગ્નિની સાક્ષીએ જેને ચાર ફેરા લીધા હોય ને ઈ એનો અધિકાર છે, ઈ તારો અધિકાર છે. એટલે ચોરી કરીને આમ ફેરા પર ઘૂમડા મારતો હોય. એલા એ ચોરી કરીને નહીં તો ચાર ફામીઓ હા મંડપ હોય તો તને સમજી ગયો ઘણા એને બિચારાને હલવાતા જોયા છે. મંડપ બુદ્ધો હા સગા આવો હોય બિચારો ભડકો પડતો હોય. સગા અગ્નિની સાક્ષી હોય ગોટા પર સાઈડમાં પડ્યા હોય. પૈડા ના હોય તો પોતા હોય હું પૈડા હોય એલા રાઢવું ના કહેવાય છેડા છેડી કહેવાય. એમાં આપણે ભાઈઓ ભાઈચારી છે. કેમ સગા કારણ કે ભાઈના ભાઈમાં ત્રણ પેલા આગળ હા એનું એક જ કેવી સગા હા સગા 4 મહિના જાવ તો બકરી ગજબ બકરી એવા માઈ તો મને કીધું આ બેરોને ભગવાન બુદ્ધિ છે. હા સગા હવે કઈ કામ બાકી રહ્યું સગા મેં તને જય શ્રી કૃષ્ણ કરવાનો કીધા તો કહી જાવ આવ ભૂલે ગઈ ભગવાન તને જેવા કામ કીધા એવા કે કીધા નથી કીધા એવા કામ કરીને આવ્યો તું હવે કરી આવું જય શ્રી કૃષ્ણ કરવા પડશે આગળ કે રમવા રમવા રેતે છે તમે આમાં બીજું કઈ જોયું શું જોયું બધાને આમાં મોટા કેટલા લાઈટ મારી દે આયા આપણે ભગવાન એક કલાક ઘૂમે આમ થાય હા સગા આમથી બધી જગ્યાએ આવ્યા આપણે અમુક તો સસ્તા નહીં કાઢવા અમુક હાથમાં બીજી રહી ગઈ આ ભગવાન દેવાય કરજો એ વાત સાચી સગા એ ભગવાન હા જય શ્રી કૃષ્ણ કરી આવું કરવા પડશે નંબર 1 હે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ તમારી ઉપર એક કાળિયા ઠાકરની કૃપા છે તમને કામ હરપુરી કરો વધારે ન બોલો એમની કૃપા બધી આવી આવી ગઈ થોડીક ની બે દિવસ તો હમ હતું તમારું નામ તમારું નામ મારું નામ જાણીને કામ શું છે તારે આને કામ નથી કામ બધી ભગવાનને છે એમ હા સખા મારું નામ છે રાધે નંબર 2 જય શ્રી કૃષ્ણ મહારાજ અમે દેવા તમારા આયા તમે અમારા આ કિંગ ગોકુલમ સોસાયટીમાં આવ્યા મહેમાન થઈને તમે આવ્યા છો હા આવ્યો જય શ્રી કૃષ્ણ ઘરધણી કરે કરો ને આ તો તમે જે માં કેટેથી રેડી લઈ જાઓ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કોણ ના પાડે આયા તમારે બોલવું જોઈએ ઘરે એ બોલવું જોઈએ એ એટલે એને તમારા ભાભી આપણા ભાભી નથી બોલવાની તારા ભાભી હા અમારા ભાભી ઘરે નથી બોલવાની ના તમારા સામે રેડી ના કરે હા એનું કેમ કે ઘરે આવતું નથી તમારું ઘરે મારું હાલે એમાં કોઈ નહીં આવતું હોય કેમ આવ્યું અહીંથી હવારે કાંકો પીરમી જાઓ હા વિચાર ખબર છે એમ કહો હે બંને દીકરી જાણી કે કેવલે તો તાની કીધી હાજર થઈ જાય તો આવે મારે એમ કહો હે બંને દીકરી જાણી કે કેવલે તો તાને દી આવી જાય હા એ આવે મારે એમ કહો હે બંને દીકરી કાંતો તો કાંતો આવી જાય હું વાત છે હા કાપડ આવે તો શું કરતા હોય પેલા આવ્યું ન કહેવાય અટાણે 25% સાદે પાણી હું દોડ માટે ભાઈ ભાભી બધે જેમ જ છે બધે એમ છે નંબર 3 આ તમારી બેન કેમ સારી રીતે ખાબો નું હાજર ગામ ભાઈ તો છે એ તો છે બેન તો મારા જે છે મારો થોડો ફોલ્ટ છે બીજું કે વાંધો નહીં ફોલ્ટ છે તમે રાડુજીમાં આમ જોતી નથી એમ કહો ને ન જોવે મને બેરી છે ખાવ બેરી અને હા ભરતી નથી ક્યાંથી જોવે એમાં પણ હું ડગલો દઈ દઉં ભગવાન અરે રાસલીલા રમવા આવી પણ આવા મુકા બેન નું હોય કામ હતું ભગવાન કૃપા કરે તો મુંબઈ બોલતા થઈ જાય એની કૃપા ભગવાન કરે તો વાંધા કેટલી રહે તમારી બોલે એ શ્રદ્ધા હોવી જોઈએ ભગવાન પાસે એવી શ્રદ્ધા થઈ જાય હા ભગવાન ખબર છે આને મારે કઈ રીતે બોલાવ્યું મને જેને હાનમાં સમજાવવાનું હોય તમને તો મૂંગા બેરા કે વાત કરતા હોય ના એ તો બધું મૂંગા બેરા કેમ વાતો કરે જોઈએ નથી કોઈ દી. એટલે હાલમાં સમજાવને સમજી જાય હા એમ હાનમાં સમજાવો તો તમારા તમારી સ્પીચ જાવી છે
કે બિચારી સાંભળતી નથી. એમ બોલાવે બાઈક માણસને એમ બોલાવે લપોડી કરી. હું નામ બગાડે એ અમારી દેવી છે. હું લપોડી થી લેવા ગયો. હા એ જાતો નહીં આટો બરો. કેમ? તો એમાં હું દેવી છે એટલે એમાં તો એનું નામ દેવી છે મેં એમ કીધું. તો તું આખી વાત તો સાંભળતો નથી. ના ભાઈ છે અહીંયા નથી પહોંચાય સેટો ફોલો થઈ જાય. હા ટ્રાય કરો ને મહેનત કરો તો મહેનતનું ફળ મળે મને. હા મારવાની નથી હોય ને પારવાની છે. ભાઈ એમ તો હું હોય ને અડધું સમજે રોટલી સમજે હું કીધું એ મોરલી મુગટ એટલે ભગવાન કૃષ્ણ. હા એ બરોબર છે. એમ નહીં જય શ્રી કૃષ્ણ દીકરા, જય શ્રી કૃષ્ણ. કઈ દીકરો કેમ કીધો? એલા દીકરો કીધો તો કઈ વાંધો નહીં. કઈ રીતે દીકરો કીધો? એલા તને દીકરો કઈ રીતે દીકરો કીધો મને? તને નથી આવડતું હિસાબ કરતા. ના. તો કઈ રીતે? કઈ રીતે હિસાબ કરવો? હર કઈ રીતે ભણવા નથી. આ તો ભગવાનને શું થાય? ભગવાનના અમે ખાસ ભગત. અને આ બધા જે થાય ઈ ઈ અને સાજન મદરમે આવાગડા હજે હિકડા મારા હિયાના ડોલે કમાર અરે એમાં ખુદી દિલો પણ મારી કાને તારો દી ફેરો અને ખબરું